નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં આપણી સાથે અમેરિકાથી વરિષ્ઠ પત્રકાર કૌશિકભાઈ અમીન જોડાયા છે. કૌશિકભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. નમસ્કાર. કૌશિકભાઈ, એક જ પ્રશ્ન છે. આ રોજે રોજ ટ્રમ્પભાઈ જે નિવેદનો કર્યા કરે છે, આજે હુમલો કરીશ, આજે હુમલો નહીં કરું, આજે હુમલો કરીશ, બસ હવે એગ્રીમેન્ટ નજીક છે, આ શું માંડ્યું છે? શું આ દુનિયાને નચાવવા માટેના ખેલ છે કે ભાઈ પોતે નાચી રહ્યા છે? એની પાછળનો હેતુ શું છે? તમે ત્યાં બેઠા છો એટલે તમે વધારે સારી રીતે સમજી શકો, એટલે અમે તમારી પાસેથી એવી અપેક્ષા કરીએ છીએ કે આ ટ્રમ્પભાઈ ગાંડા થયા છે કે એની મેથડ ઇન ઇઝ મેડનેસ છે? આ જરા અમને સમજાવો કૌશિકભાઈ. નમસ્કાર હરિભાઈ અને સર્વ દર્શક મિત્રોને નમસ્કાર. રોજે રોજ નવા ફતવા અને અવનવી વાતો સાથે દુનિયા આખી ચાલી રહી છે. પણ શરૂઆતમાં આપણા ભારતીય 3 નાવિકો માર્યા ગયા છે અમેરિકાના હુમલાથી. એ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી દઈએ. અને જે પરિસ્થિતિ અત્યારે થઈ છે, અગેન ભારતની સાથે ઘણો બધો સંદર્ભમાં થાય છે, પણ સર્જિયો ગોરને બોલાવીને તતડાવવાના બદલે એના જુનિયરોને બોલાવીને આપણે ત્યાં તતડાવાય છે. એક કઈ વિદેશ નીતિ કામ કરે છે ખબર નથી. અમેરિકા સાથે અત્યારે ખંખેરીને કહેવાનો સમય આવી ગયો છે, પણ સાહેબને G7ની મિટિંગમાં જવાનું છે ફ્રાન્સ, એટલે એની ઉતાવળમાં એ કંઈ કહેવાના નથી. ટ્રમ્પને રૂબરૂ મળીને કદાચ કહેશે, ગળે મળીને ગળે પડીને, ત્યારે આપણને ખ્યાલ આવશે. રોજે રોજ નવા ફતવા થાય છે, દરમિયાન હુમલાઓ યથાવત ચાલુ રહે છે. અપાચે હેલિકોપ્ટર તોડી પાડ્યા પછી અમેરિકાએ ઘણા બધા, લગભગ 32થી વધારે ઈરાનિયન ટાર્ગેટ્સ પર હુમલા કર્યા, તો સામે વળતો પ્રહાર પણ ઈરાને એટલી જ મજબૂતાઈથી આપ્યો છે. સાધનો ખૂટી પડ્યા છે, મિસાઇલો ખૂટી પડી છે, ડ્રોનથી ઘણું બધું ચાલી રહ્યું છે. 6000 ટન જેટલો સશસ્ત્ર સરંજામ ઇઝરાયલને મોકલાવી દેવાયો છે, અને ઇઝરાયલ એનો ઉપયોગ લેબેનોન પર કરી રહ્યું છે. આજે પણ 17 જેટલા લોકો લેબેનોનમાં ઇઝરાયલે માર્યા છે. ટ્રમ્પે ટેલિફોન ઉપર ખખડાવી નાખ્યો છે. મેં એને બેફામ ગાળો દઈને કહ્યું છે કે તું પાગલ થયો છું. હિઝબુલ્લા અને લેબેનોનના હુમલાઓ બંધ કરવાનું મેં કહી દીધું છે. પણ એની બીજી જ મિનિટે હાજી હા કહી અને નેતાન્યાહુ ફરી પાછા હુમલા કરવા માંડી જાય છે. એટલે મિલીભગત છે. ઇન અ વે યસ. ટ્રમ્પ એમ દેખાડો કરે છે કે નેતાન્યાહુને હું કહું એ કરે છે, અને નેતાન્યાહુ એમનું માનતા નથી. એટલે ખૂબ જ આયોજિત રીતે આ કામગીરી ચાલી રહી છે. અમેરિકા કરતાં પણ ટ્રમ્પ ગાંગા થયા છે, અને એમને કોઈ પણ હિસાબે આ યુદ્ધ રોકવું છે. પણ પાછલા બારણે એ શેર બજારની અંદર, ઓઇલ માર્કેટની અંદર વેપાર કરી લે છે પોતાનો. એમના પરિવારના લોકો વેપાર કરી લે છે. અત્યારે આલ્બેનિયામાં એક ટાપુ ઉપર એ રિવેરા બાંધવા માગે છે એમના દીકરી અને જમાઈ કુશનર. એટલે એની સામે વ્યાપક દેખાવો આલ્બેનિયામાં પહેલી વાર, લગભગ 3 દાયકા પછી પહેલી વાર દેખાવો ત્યાં થયા છે. આલ્બેનિયા હું માનું છું ત્યાં સુધી મધર ટેરેસાનો દેશ છે. એટલે એ સંદર્ભમાં પણ જોઈએ તો ગઝાને જે રીતે કુશનરને સ્પેનિશ રિવેરા બનાવવો છે, આલ્બેનિયાની અંદર એમને કંઈક કરવું છે, ક્યુબાની અંદર કંઈક કરવું છે. એટલે આ બધી જ રમત અંતે ટ્રમ્પનો બિઝનેસ છે, અને પોતે એમ કહે છે કે મારે આમાં કઈ લેવા દેવા નથી, મારું પરિવાર શું કરે છે મને ખબર નથી. પણ ઈશારા સિવાય તો કંઈ થતું નથી. આઇસલેન્ડમાં ફ્લોપ ગયા, અને પછી અત્યારે જે રીતે ઈરાન, પણ એક દાદ ચોક્કસ આપવી પડે ઈરાનને કે આટલી બધી પરિસ્થિતિ વચ્ચે પણ ઈરાન મજબૂતાઈથી ટકી રહ્યું છે. જે વેનેઝુએલાની માફક 3 દિવસમાં પતી જશે એવું માનતા હતા, એના બદલે
અત્યારે ફેબ્રુઆરી 28થી લગભગ 4-5 મહિનાનો સમય તો પૂરો થઈ ગયો છે. દરમિયાન યુક્રેનને પડતું મૂક્યું હોય એવું લાગે છે. યુક્રેનમાં વિશ્વયુદ્ધ પહેલું જે હતું એનાથી પણ વધુ સમય, લગભગ 4.25 વર્ષથી આ યુદ્ધ ચાલી રહ્યું છે. વર્લ્ડ વોર 1 એ 4 વર્ષથી ઓછા સમયમાં પૂરું થયું હતું, પણ યુક્રેન રશિયાનું આ યુદ્ધ હજી પણ લંબાઈ જાય છે અને એનું ફલશ્રુતિ શું આવશે? કાગળ લખ્યા છે ઝેલેન્સ્કી થાક્યા હોય એવું લાગે છે, પણ રશિયા દાદ આપતું નથી. આ પરિસ્થિતિની વચ્ચે ગઈકાલે અમે ઈરાનને તહસ નહસ કરી નાખીશું એવી ધમકી આપી અને આજે એમ કહ્યું કે ઈરાન સાથે અમારી ઉચ્ચ સ્તરે વાતચીત ચાલે છે, એટલે અમે અત્યારે માંડવાળ કર્યું છે. પણ કોની સાથે કોણ વાતચીત કરી રહ્યું છે? પીટ હેક્સેટ અહીંયા બેઠા છે, સંરક્ષણ મંત્રી, વિદેશ મંત્રી માર્કો રૂબિયો, એ કોઈ કરતા કોઈ આધિકારિક નિવેદનો આવતા નથી. પાકિસ્તાનના અગ્રણીઓ ઈરાન જઈને મળી આવે છે, શું કરીને આવ્યા છે એની કોઈ જ જાહેરાત કે કોઈ વાતચીત એ લોકો કરતા નથી. એટલે પાકિસ્તાનને પણ પેલા ઓફ બ્રોડવે શોની જેમ વાપરતા હતા એ કહી શકાય કે, અને એના કોઈ નિવેદનો કોઈ જગ્યાએ આવતા નથી. ઈરાને તો ખંખેરીને કહી દીધું. ટ્રમ્પના નિવેદનોમાં પણ એટલો બધો વિરોધાભાસ છે કે કઈ ના પૂછો વાત. સવાર સાંજ એ નિવેદનો જ કર્યા કરે છે. મને લાગે છે ટ્રુથ સોશિયલ ઉપર જ એ રહીને યુદ્ધ લડે છે એવું લાગે છે. એ કોઈનું સાંભળવા માંગતા નથી. એમના જે પોતાના જ નિષ્ણાત લોકો છે એમની પણ વાત માનતા નથી. તુલસી ગબાર્ડને એમાં જવું પડ્યું. આજે નવા ઇન્ટેલિજન્સના પરમનન્ટ પોસ્ટ ઉપર સિલેક્ટ કર્યા છે. એટલે પ્રોસેસની રીતે ચાલે છે, પણ એનો કોઈ મતલબ નથી અને કોઈ વિશ્વસનીયતા સાથે એમને કન્સિડર કરતા નથી. સાઉદી અરેબિયા, કૌશિકભાઈ તમારે ત્યાં મધરાત થવા આવી છે કે મધરાત વીતી ગઈ છે અને તમે અમારા મારી સાથે વાત લગભગ કરી 12:15 થયા છે. હા 12:15 થયા છે. એટલે હું છે ને એક છેલ્લો પ્રશ્ન પૂછી લઉં આપને, કદાચ, એટલે કારણ કે તમારી નિંદર મારે ખરાબ નથી કરવી. મને એ કહો કે ત્યાં આગળ અદાણી અને અંબાણીનું આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે, ત્યાં એ અમેરિકનોને રોજગાર આપવાના છે, તો આ શું ખેલ શું છે? સાહેબ, એક પેલો હાથ દબાયેલો હતો પથ્થરની નીચે, પથ્થર ઊંચો થઈ ગયો, હાથ કાઢી લીધો છે, થોડો છોલાયો છે $15-20 બિલિયન. પણ હું માનું છું ત્યાં સુધી ઇન્વેસ્ટમેન્ટમાં ઠાગાઠૈયા અદાણી કરશે એવું લાગે છે. કારણ કે $20 બિલિયન બીજા ઇન્વેસ્ટ કરીને 15,000 નોકરીઓ આપવાની વાત કરે છે. હવે અહીંયા દર મહિને 1,00,000-1.5 લાખ નોકરીઓ જ્યાં સર્જાય છે, ત્યાં 15,000 નોકરીઓની કોઈ વિસાત નથી. એટલે આખી વાત લાંબા ગાળે કંઈ એનું પરિણામ આવશે એવું લાગતું નથી. ફાઇનાન્સ ક્યાંથી આવશે, કેવી રીતે આવશે ખબર નથી. કોર્ટના જે પૈસા આપવાના છે એ આપવા પડશે, પણ ઇન્વેસ્ટમેન્ટના પૈસા છે એ કંપનીઓ, કોઈ શેલ કંપનીઓથી ટેક ઓવર થાય અથવા તો અમારા 57 રાજ્યના ગવર્નર, મુખ્યમંત્રી મોદી સાહેબ કંઈક કરે તો મારા પ્રાઇમ મિનિસ્ટર છે, અમે સાર્વભૌમત્વ રાષ્ટ્ર છીએ. અમે તો 57ના ગવર્નર કહીએ. વ્યક્તિગત રીતે જેને તમારાથી દબાયેલા હોય, પણ અમે અમારા રાષ્ટ્ર માટે ગૌરવ ધરાવીએ છીએ. અમે સાર્વભૌમત્વ રાષ્ટ્ર છીએ. પણ સ્ટેટ બેંક અને બીજી બધી બેંકો અમારે ત્યાં બેઠી છે, જાહેર ક્ષેત્રની બેંકો છે કે જે અદાણીને ફાઇનાન્સ કરી શકે. બંધારણમાં નેશનલાઇઝ બેંકો દેશ બહાર પૈસા નથી આપી શકે એવો નિયમ છે, હું માનું છું ત્યાં સુધી. પણ છતાં ઓસ્ટ્રેલિયામાં આપ્યા 60,000 કરોડની ઓફર કરી હતી. અમે નિયમોને તાક ઉપર રાખીને જે કંઈ કરવું હોય બધું કરી શકીએ એમ છીએ, તમે જાણો છો. અમારે ત્યાં અદાલતો એમ કે છે કે કોઈને પણ તમે જાહેરમાં છે ને એને ચડ્ડી બનિયાન છે ને ફેરવી ન શકો. એના બીજે જ દિવસે બંગાળની અંદર
તૃણમૂલ કોંગ્રેસના નેતાઓને એ રીતે ફેરવવામાં આવે છે. અદાલતોની 80 કે 83. અમારે ત્યાં તો લોકશાહી જેવું હવે રહ્યું નથી એમ કહીએ તો ચાલે. મીનાક્ષી નટરાજનનો કેસ તમને ખ્યાલ છે? શુક્રવારે છે કોર્ટમાં. આજે કોણ કોઈ કરી શકે એમ નથી સાહેબ. પેલા 3 રાજ્યસભાના સભ્યો એમણે જેને ચૂંટેલા જાહેર કરી દીધા. એટલે જે રીતે પશ્ચિમ બંગાળના લાખો મતદારો આવતી વખતે મત આપે એમ કહ્યું, એમ મીનાક્ષી આવતી વખતે ચૂંટણી લડે એવું જ કહેશે. પણ આજે મેં તમારી ઊંઘ ખરાબ કરી છે અને તમારી સાથે હું જોડાયો છું એ બદલ, અને આપ અમારી સાથે જોડાયા અને આટલી મહત્વની વાત કરી ટ્રમ્પભાઈના વેપારની, ટ્રમ્પભાઈના જમાઈ અને દીકરીના વેપારની, અને ઈરાન સાથેના એમના યુદ્ધની અને ઇઝરાયલ સાથેની મિલીભગતની, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર. નમસ્કાર.